જય શ્રી કૃષ્ણ મિત્રો. અધિક માસ વિશે વાત કરીએ તો ગુજરાતીમાં આપણે એને પુરુષોત્તમ મહિનો કહીએ છીએ. વાત એમ છે કે ખગોળીય રીતે 16 વર્ષ એટલે કે સૂર્ય પ્રમાણે આપણે જ્યારે જોઈએ છીએ દિવસની ગણતરીમાં તો ઘણી વખત 365 અને ઘણી વખત 366 દિવસ હોય છે, જે ફેબ્રુઆરીને આપણે 28 કે 29 દિવસ તરીકે ઉજવીએ છીએ, ગણતરીમાં લઈએ છીએ. તે જ રીતે અધિક માસ એ ચંદ્ર માસ પ્રમાણે ગણાય છે, ચાંદ્રના દિવસો પ્રમાણે. એટલે કે ચંદ્ર 28 કે 29 દિવસે ફરી પાછું એ જ રાશિમાં એ જ પ્રમાણે તિથિ આવતી હોય છે. આ પ્રમાણે કરતાં દર 3 મહિને એક માસ એટલે કે ચંદ્રના 30 દિવસ વધે છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ. આપણે તેને ટૂંકમાં પુરુષોત્તમ મહિનો કહીએ છીએ. અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ કાળમાં હોતો નથી અને અધિક માસમાં જેમ સૂર્યની વાત કરીએ તેમ ક્ષય માસ પણ છે. કે ક્ષય માસ એટલે એવું કે સૂર્ય એક જ મહિનામાં 2 સંક્રાંતિમાં પ્રવેશ કરે છે. જેમ કે કારતક મહિનામાં અધિક માસ હોય અને માગસર મહિનામાં સૂર્ય 2 રાશિમાં પ્રવેશ કરે, એટલે કે સંક્રાંતિ 2 કહેવાય. જેમ કે મેષ સંક્રાંતિ, વૃષભ સંક્રાંતિ, મકર સંક્રાંતિ. આ રીતને તેનો ક્ષય માસ કહેવામાં આવે છે. ક્ષય માસ જ્યારે હોય ત્યારે ક્ષય માસની આગળ પણ અધિક માસ આવે છે અને પાછળ પણ અધિક માસ આવે છે. એટલે કે એ વર્ષે 2 અધિક માસ આવે છે એક જ વર્ષમાં. અધિક મહિનો દર 3 વર્ષે આવે છે, જ્યારે ક્ષય માસ 141 વર્ષે કે 149 વર્ષે જોવા મળે છે. ક્ષય માસની વાત કરીએ આપણે મિત્રો. આજે અહીં આપણે અધિક માસની વાત કરીશું. તો અધિક મહિનામાં શું મહત્ત્વ છે, પુરુષોત્તમ મહિનાની પૂજા, વ્રત, એકટાણું, દાન આનું શું મહત્ત્વ છે, તેના વિશે વાત કરીએ તો